આ મહિલા પાસેથી 7.5 લાખ રૂપિયા ડિજિટલ એરેસ્ટ કરીને પડાવી લીધા હતા। અજમેરની એક મહિલાને ડિજિટલ એરેસ્ટ કરવાના કેસમાં સુરતથી એક આરોપી પકડાયો છે। આ મહિલા પાસેથી 7.5 લાખ રૂપિયા ડિજિટલ એરેસ્ટ કરીને પડાવી લીધા હતા અને આ વ્યક્તિ સુરતનો એક જમાનામાં સ્ટોક બ્રોકર હતો અને દેવું થઈ જતાં એ આ સાયબર ક્રાઇમમાં પડી ગયો હતો। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। રાજસ્થાનના અજમેરમાં એક મહિલા પ્રોફેસરને ડિજિટલ એરેસ્ટ કરવાની ઘટના બની હતી અને આ મહિલા પાસેથી 7.5 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા। આ બાબતે 30 ઓગસ્ટ 2025ના દિવસે અજમેર ક્રાઇમ બ્રાન્ચની અંદર ફરિયાદ નોંધાઈ હતી અને એમાં એવું જાણવા મળ્યું હતું કે આ કોઈ અજાણ્યા વ્યક્તિનો આ અજમેરની મહિલા પ્રોફેસર પર ફોન આવ્યો હતો અને ફોનમાં એવું કીધું હતું કે હું CBI ઓફિસર દયા નાયક બોલું છું અને પોતાની એવી રીતના ઓળખ આપી હતી અને મહિલાને એમ કીધું હતું કે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા કેસમાં તમે મુખ્ય આરોપી છો એમ કહીને મહિલાને ગભરાવી નાખેલા અને 7.5 લાખ રૂપિયા પડાવી લીધેલા। હવે અજમેર ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી હતી ત્યારે આ જે 7.5 લાખ રૂપિયાની રકમ હતી એના માટે જે બેંક એકાઉન્ટ ઉપયોગમાં લેવામાં આવેલું હતું એમાં એક નામ સામે આવ્યું, હિતેશ ઘોડિયાવાલા, અને એ સુરતનો હોવાનું જ્યારે સામે આવ્યું ત્યારે આ તપાસ સુરતની ક્રાઇમ બ્રાન્ચે કરી અને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટેકનિકલ સર્વેલન્સ ટીમ છે એ તપાસ કરી રહી હતી ત્યારે આ હિતેશ ઘોડિયાવાલાની ખબર પડી અને હિતેશ ઘોડિયાવાલાની સુરતના જહાંગીરપુરા વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે। આ બાબતે પોલીસે એવું કીધું કે આ હિતેશ ઘોડિયાવાલો છે એ અગાઉ સ્ટોક બ્રોકરનો ધંધો કરતો હતો અને ડી હાઇપર ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર નામથી એણે ઓફિસ પણ ખોલેલી અને એને લાંબુ ટૂંકું દેવું થઈ ગયું હતું। એણે જે લોકોને પૈસા રોકાણ કરાવેલા એ લોકોને પણ કરોડો રૂપિયાનું નુકસાન થઈ ગયું હતું। એટલે આ દેવામાંથી બહાર આવવા માટે આ હિતેશ સાયબર માફિયા સાથે જોડાઈ ગયો હતો અને ઇન્સ્ટાગ્રામ મારફતે રોકી નામના કોઈ વ્યક્તિ સાથે સંપર્કમાં આવ્યો હતો અને એ પછી એ અમદાવાદમાં આ ટોળકીના સભ્યોને વારંવાર રૂબરૂમાં મળતો બી હતો અને એ ડિજિટલ એરેસ્ટ કરતી જે ટોળકી હતી એમાં એ સામેલ થઈ ગયો। હવે આ હિતેશ ઘોડિયાવાલા છે એ આમાં ડિજિટલ એરેસ્ટમાં સામેલ એવી રીતના થયો કે એણે આ જે ટોળકી છે એને પોતાનું એક ઇન્ડસઇન્ડ બેંકમાં એકાઉન્ટ હતું એ ભાડે આપ્યું અને એના પેટે એણે કમિશન મેળવવાનું નક્કી કર્યું અને એમાં એને કમિશન મળતું હતું। એટલે પોતાનું જે બેંક એકાઉન્ટ હતું એમાં આ ડિજિટલ એરેસ્ટના જે પૈસાઓ આવતા હોય એ આવા એકાઉન્ટની અંદર જમા થાય જે લોકો ભાડે આપતા હોય। તો એમાં આ હિતેશે જે ભાડું આપેલું એમાં અત્યાર સુધીમાં ટોટલ 48.78 લાખ રૂપિયા એના એકાઉન્ટમાં જમા થયા અને સુરતની વરાછા કોઓપરેટિવ બેંકમાં એના બેંક ખાતામાં 62,900 રૂપિયા કમિશન પેટે પણ આવ્યા। એટલે અત્યારે તો આ હિતેશ ઘોડિયાવાલાની ધરપકડ થઈ છે અને આગળની તપાસ પોલીસ કરી રહી છે। પણ આ એક ખરાબ વાત છે, એક સારી વાત છે। એક સારી વાત એ છે કે હવે આવા ડિજિટલ એરેસ્ટ સાથે સંકળાયેલા લોકો પકડાઈ રહ્યા છે એટલે નેટવર્ક ખુલી રહ્યું છે અને આવી રીતના ધીમે ધીમે નેટવર્ક બંધ થઈ શકે છે। પણ ખરાબ વાત એ છે કે આટલું બધું મીડિયામાં આવવા છતાં, આટલી બધી અવેરનેસ પોલીસ ફેલાવવા છતાં, સરકાર અવેરનેસ ફેલાવવા છતાં હજુ પણ ડિજિટલ એરેસ્ટની અંદર લોકો ફસાઈ રહ્યા છે એ બહુ જ મોટી અને ખોટી વાત છે। લોકો ખબર નહીં કેમ સમજતા નથી। વારંવાર પોલીસ વિનંતી કરે છે કે પોલીસ ક્યારેય પણ કોઈને વોટ્સઅપ પર કે ફોન ઉપર ધમકી આપતું નથી, કોઈને વોરંટ મોકલતું નથી, કોઈને CBI હોય, ED હોય, કોઈ પણ ફોન પર તમને આવી રીતના ધમકાવતું નથી। અને આવો કોઈ પણ શંકાશીલ ફોન લાગે તો પહેલાં તો ઉચકવો નહીં ઉચકી લેવાય ધારો કે તો તરત કટ કરી દેવો। આટલી બધી અવેરનેસ ચેતવણી છતાં પણ બધા લોકો હજુ પણ ફસાઈ રહ્યા છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।